નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી જૂનાગઢને યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ડેઇલી કરંટ અફેર્સ લેક્ચરમાં આજે આપણે જોવાના છે જુલાઈ મંથનો લેક્ચર નંબર 6 અને કઈ રીતે લેક્ચર જોશું 360 ડિગ્રી સમજૂતી સાથે. હવે તમારે પહેલા તો આ લેક્ચરને એક લાઈક કરી દેવાની છે અને આ લેક્ચર તમારા દોસ્તો સુધી શેર કરી દેવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. હવે આમાં ઘણા લોકો એવું વિચારતા હોય કે ભાઈ કરંટ અફેર્સ છે તો કરંટ અફેર્સ આપણે લાસ્ટમાં ભેગું કરી દઈશું જ્યારે એક્ઝામ હશે, એક્ઝામની પહેલા 10-15 દિવસમાં. પણ ખરેખર એવું નથી થતું, એવું ના કરતા. છેલ્લે કરંટ ભેગું નથી થતું, એટલા માટે તમારે અત્યારથી જ ડેઈલી અપડેટ રહેવું પડે. અને આપણે જે અહીંયા લેક્ચર લઈએ એ કરંટની માહિતી તો છે જ, પણ એની સાથે સાથે કોઈ જીકે જીએસ ના પોઈન્ટ કનેક્ટ થતા હોય તો એ પણ આપણે 360 ડિગ્રી સમજૂતી સાથે લેતા જ જઈએ. એટલે જે વારંવાર એક્ઝામમાં પ્રશ્નો આવે છે તો એ પણ તમારા કવર થતા જાય. ડેઈલી અપડેટ પણ રહેવું અને જે જીકે જીએસ ના પોઈન્ટ છે એ પણ કવર થાય. તો શરૂઆત કરીએ લેક્ચરની. પહેલો જ પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં વૃક્ષારોપણ અભિયાન 2026 હેઠળ 35 કરોડ વૃક્ષારોપણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો? હવે એક અભિયાન છે, શું નામ છે? વૃક્ષારોપણ અભિયાનનું નામ છે વૃક્ષારોપણ અભિયાન 2026. વૃક્ષારોપણ અભિયાન 2026. હવે આ જે અભિયાન છે, આ અભિયાન હેઠળ કેટલા વૃક્ષો વાવવાનો ટાર્ગેટ છે? લક્ષ્યાંક 35 કરોડ વૃક્ષો. કેટલા વૃક્ષો વાવવાના છે, રોપણ કરવાનું છે? 35 કરોડ. તો આ અભિયાન કોણે શરૂ કર્યું છે? ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? તો આ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશની અંદર. કઈ જગ્યાએ? ઉત્તર પ્રદેશની અંદર. ભાઈ આનો મતલબ શું કે ભાઈ એટલા વૃક્ષો વાવી અને શું કરવાનું છે? તો ઉત્તર પ્રદેશની અંદર એવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે કે આટલા બધા વૃક્ષો વાવી અને 2030 આવતા સુધીમાં 15% ગ્રીન કવર વધારવાનું છે. કેટલા પર્સન્ટેજ? 15% જે છે એ ગ્રીન કવર વધારવાનું છે. અને 2047 આવતા સુધીમાં 20% ગ્રીન કવર વધારવાનું છે. તો આવા ઉદ્દેશ્યથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. 35 કરોડ વૃક્ષો વાવવાના છે. હવે આ અભિયાન એક પ્રકારે કોનો ભાગ છે? તો જો તમને ખ્યાલ હોય તો કેન્દ્ર સરકારની જ એક પહેલ છે, એક પેડ માં કે નામ. તો આ જે પહેલ છે એના હેઠળ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશની અંદર. અહીંયા જે છોડવાઓ રોપવામાં આવશે તો એ છોડવાઓનું ટ્રેકિંગ પણ કરવામાં આવશે. એવું નથી ભાઈ કે જો વૃક્ષો વાવી દીધા તો બસ વાવી દીધા તો એના ઉપર ધ્યાન જ નહીં આપવાનું, એવું કંઈ નથી. અહીંયા ટ્રેકિંગ પણ કરવામાં આવશે, એની માવજત કરવામાં આવશે અને ધીમે ધીમે આ ગ્રીન કવર વધારવાનું છે. તો આ ઉદ્દેશ્યથી અહીંયા અભિયાન લોન્ચ કરેલું છે. વૃક્ષારોપણ અભિયાન 2026 લોન્ચ ક્યાં કર્યું છે? ઉત્તર પ્રદેશની અંદર. કેટલા વૃક્ષોનો ટાર્ગેટ છે? 35 કરોડ વૃક્ષો વાવવાના છે. કેન્દ્ર સરકારની એક પેડ માં કે નામ આ પહેલ હેઠળ આનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ જે સરકાર છે એનો લક્ષ્યાંક શું છે? તો એમાં 2030 સુધીમાં કેટલા ટકા ગ્રીન કવર વધારવું? 15%. 2047 સુધીમાં 20% ગ્રીન કવર વધારવું. આની અંદર જીઓ ટેગિંગ એટલે કે જે છોડવાઓનું ટ્રેકિંગ કરવામાં આવશે. અલગ અલગ મિશન પણ અહીંયા લોન્ચ કરેલા છે ઉત્તર પ્રદેશની અંદર. મિશન છાયા, સિટી વન, ઉર્જા વન, મહર્ષિ, ચરક ઔષધિ વન, આ બધી પહેલો આ અભિયાનનો જ એક ભાગ છે. કયા અભિયાનનો ભાગ છે? વૃક્ષારોપણ અભિયાન 2026. ઉત્તર પ્રદેશ સરકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આઈસીસીના હોલ ઓફ ફેમમાં સામેલ થવાવાળા 12મા ભારતીય ક્રિકેટર કોણ છે? હવે અહીંયા એક સંસ્થા ક્રિકેટ માટેની આંતરરાષ્ટ્રીય બોર્ડ આઈસીસી, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. તો આઈસીસી નું એક હોલ ઓફ ફેમ. શું છે હોલ ઓફ ફેમ? તો આની અંદર હોલ ઓફ ફેમ ની અંદર હમણાં આપણા 12મા ભારતીય ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે. તો ભાઈ આ હોલ ઓફ ફેમ ની અંદર શું કામ ખેલાડીને સામેલ કરવામાં આવે? કયા ઉદ્દેશ્યથી? કે જે ખેલાડીનું ક્રિકેટની અંદર જે ક્રિકેટનો વિકાસ છે અથવા તો ક્રિકેટ રમતની અંદર અસાધારણ યોગદાન છે એવા ખેલાડીઓને સન્માનિત કરવા માટે એને હોલ ઓફ ફેમની અંદર સામેલ કરવામાં આવે છે.
અહીંયા વિશ્વની વાત છે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ છે, ખાલી ભારતની વાત નથી. ભારતની અંદર હમણાં 12મા નંબરના ખેલાડી સામેલ થયા, બાકી અહીંયા વિશ્વના અલગ અલગ ટીમના ખેલાડીઓ સામેલ છે. તો તાજેતરની અંદર આપણા ભારતમાંથી કોણ સામેલ થયું છે? સૌરવ ગાંગુલી. તો 12મા નંબરના ખેલાડી બન્યા છે સૌરવ ગાંગુલી. આની પહેલા જો તમને ખ્યાલ હોય તો 11મા નંબરના ખેલાડી કોણ સામેલ થયા હતા આ હોલ ઓફ ફેમ ની અંદર? MS ધોની, મહેન્દ્રસિંહ ધોની. તો MS ધોનીને પણ સામેલ કરવામાં આવ્યા છે આ ICC હોલ ઓફ ફેમ ની અંદર. ICC હોલ ઓફ ફેમ ઉદ્દેશ્ય ક્રિકેટના વિકાસ અને ઇતિહાસમાં અસાધારણ યોગદાન આપનાર જે ખેલાડીઓ છે એની સિદ્ધિઓને બિરદાવવા માટે. 12મા નંબરના જે તાજેતરમાં ભારતીય ક્રિકેટર એડ થયા છે, સામેલ કરવામાં આવ્યા, કોણ છે? સૌરવ ગાંગુલી. 11મા નંબરના કોને સામેલ કર્યા હતા આની પહેલા? તો મહેન્દ્રસિંહ ધોનીને સામેલ કરવામાં આવ્યા હતા. ક્લિયર? હવે અહીંયા છે ICC. હવે ICC નો મતલબ શું થાય? એનું પૂરું નામ તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. આ એનું પૂરું નામ છે. ICC નું ભાઈ, ICC નું હેડક્વાર્ટર ક્યાં છે? ICC નું હેડક્વાર્ટર આવેલું છે દુબઈની અંદર. દુબઈ ક્યાં આવેલું છે? UAE માં. ICC ના વર્તમાન અધ્યક્ષ કોણ છે? હાલના અધ્યક્ષ તો ICC ના હાલના અધ્યક્ષ છે જય શાહ. શું નામ છે એનું? જય શાહ. ચલો, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટેનું બોર્ડ ICC, પણ આપણા ભારતની અંદર ક્રિકેટ માટેનું બોર્ડ કયું છે? તો BCCI. શું નામ છે એનું? BCCI. તો આ BCCI નું પૂરું નામ શું થાય? એક્ઝામમાં આવી ગયું છે ભાઈ, BCCI નું પૂરું નામ. તો BCCI નું પૂરું નામ થાય છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. શું નામ થાય છે? બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, BCCI નું પૂરું નામ. BCCI નું હેડક્વાર્ટર ક્યાં છે? તો BCCI નું હેડક્વાર્ટર છે મુંબઈની અંદર. મુંબઈની અંદર જે વાનખેડે સ્ટેડિયમ છે તે જગ્યા ઉપર. કયા સ્ટેડિયમ? વાનખેડે સ્ટેડિયમ પર, મુંબઈ. તો BCCI ના વર્તમાન અધ્યક્ષ કોણ છે? BCCI ના વર્તમાન અધ્યક્ષ છે મિથુન મનહાસ. કોણ છે? મિથુન મનહાસ. આ આપણા ભારતનું છે ક્રિકેટ માટેનું બોર્ડ. અને આંતરરાષ્ટ્રીય પૂછે તો ICC. જે IPL છે તો IPL કોણ કન્ડક્ટ કરાવે? BCCI. અને જે વર્લ્ડ કપ છે, T20 વર્લ્ડ કપ હોય, ચેમ્પિયન્સ ટ્રોફી હોય, તો આ બધી જે આયોજન છે કોણ કરાવે છે? ICC. સૌરવ ગાંગુલી 12મા નંબરના ખેલાડી જે સામેલ કરવામાં આવ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇસરોએ ગગનયાન મિશન માટે ઇન્ટિગ્રેટેડ મેન પેરાશૂટ એર ડ્રોપનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? હવે આપણી ઇસરો, તો ભાઈ ઇસરોનું એક સહમાનવ મિશન છે, નામ છે એનું ગગનયાન. શું નામ છે? ગગનયાન. અને આ કેવું મિશન છે? સહમાનવ મિશન. એટલે કે આની અંદર 4 અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં લઈ જવાના છે આ મિશન હેઠળ, અને ત્યાંથી પાછા પૃથ્વી ઉપર લાવવાના છે. તો હવે અહીંયા ઈસરો આવા અલગ અલગ પરીક્ષણ તમે ઘણી વખત સાંભળ્યું હશે, અલગ અલગ જગ્યાએ આવા ઈસરોએ ઘણા બધા પરીક્ષણ કર્યા છે. તો આ પરીક્ષણ કરવું જરૂરી છે. શું કામ જરૂરી? કારણ કે જ્યારે આ 4 અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં લઈ જવામાં આવશે, અવકાશમાં લઈ જવામાં આવશે, તો ત્યાંથી પાછા પણ લાવવાના છે. તો જ્યારે પાછા ફરતી વખતે પૃથ્વી ઉપર જ્યારે પાછા આવશે તો ત્યારે એની સ્પીડ વધુ હશે. તો આ સ્પીડને ઓછી કરવા માટે જેનું જે ક્રૂ મોડ્યુલ હશે એ સ્પીડ ઓછી કરવા માટે એની પાછળ એક પેરાશૂટ લગાવેલા હશે. ઓટોમેટિક પેરાશૂટ ખુલશે અને એના લીધે ધીમે ધીમે એની સ્પીડ છે ઓછી થઈ અને ધીમે ધીમે એને ડ્રોપ કરવામાં આવશે. ક્યાં ડ્રોપ કરવામાં આવશે? પાણીની અંદર, સમુદ્રની અંદર. આવું એક ટાર્ગેટ છે આ ગગનયાન મિશનમાં. તો ભાઈ સ્પીડ શું કામ ઓછી કરવી? કારણ કે જો આ ગગનયાન મિશન જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે અને જો એની સ્પીડ ઓછી કરવામાં ના આવે તો વાતાવરણના ઘર્ષણના કારણે, એ ફ્રિક્શનના કારણે સળગી શકે. તો એની સ્પીડ ઓછી કરવી જરૂરી છે. તો હમણાં આવું જ એક પાછું પરીક્ષણ કર્યું છે ઇન્ટિગ્રેટેડ મેન પેરાશૂટનું. કોનું પરીક્ષણ છે? ઇન્ટિગ્રેટેડ મેન પેરાશૂટ. એટલે કે ક્રૂ મોડ્યુલની પાછળ પેરાશૂટ લગાવેલા હશે, તો એ પેરાશૂટ એ સમયે ખુલે છે કે નહીં ચેક તો કરવું પડે કે ભાઈ એ ટાઈમ ઉપર પેરાશૂટ ખુલી જશે, શું થાય છે, કઈ પ્રોબ્લેમ આવે છે. તો આવી રીતે પરીક્ષણ કરવામાં આવ્યું. તો તાજેતરમાં ક્યાં કર્યું છે આવું પરીક્ષણ? તો તાજેતરમાં ઈસરોએ ગગનયાન મિશન માટે પરીક્ષણ કર્યું છે શ્યોપુરની અંદર. કઈ જગ્યાએ? શ્યોપુર. અને આ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશની અંદર.
તો અહીંયા આપણો આન્સર થશે મધ્યપ્રદેશ. થોડા સમય પહેલા આપણે કન્ટેન્ટમાં લીધેલું છે કે આવું જ એક પેરાશૂટનું જે પરીક્ષણ છે એ આંધ્રપ્રદેશની અંદર શ્રી હરિકોટા ખાતે, તો આવા અલગ અલગ પરીક્ષણ આયોજિત કરે છે કારણ કે અહીંયા 4 અંતરિક્ષ યાત્રીઓનો જીવ જોખમમાં છે. તો આવા પરીક્ષણ જરૂરી છે, કાંઈ ભૂલ ના રહેવી જોઈએ. બાકી જે કલ્પના ચાવલા સાથે જે ઘટના બની હતી એની સાથે આવી જ ઘટના હતી કે કલ્પના ચાવલા અને જે એની ટીમ હતી એ અંતરિક્ષમાંથી પૃથ્વી ઉપર પાછા ફરતા હતા અને પાછા ફરતી વખતે એનું યાન સળગી ગયું હતું. તો આવું કોઈ પણ એવી ઘટના ના બને એને લઈને આવા પરીક્ષણ ઈસરોના ચાલુ જ છે. તો એમાંનું હમણાં એક તાજેતરમાં ઈસરો સહમાનવ મિશન, નામ છે એનું ગગનયાન મિશન, ઇન્ટિગ્રેટેડ મેન પેરાશૂટ એર ડ્રોપ પરીક્ષણ કરવામાં આવ્યું. ક્યાં ભાઈ પરીક્ષણ કરવામાં આવ્યું છે? શ્યોપુરની અંદર. અને ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. આ જે ડ્રેક પેરાશૂટ છે એનું નામ શું છે? IMAT-05 એનું નામ છે. આ પરીક્ષણમાં શું કર્યું છે ઈસરોએ કે એમાં એક જે એરક્રાફ્ટ એટલે એક પ્રકારનું જે પ્લેન એરક્રાફ્ટ, એનું નામ છે IL-76. આ એરક્રાફ્ટની મદદથી એક ડમી મોડ્યુલ લટકાવવામાં આવેલું અને એને કેટલી ઊંચાઈ સુધી લઈ ગયા છે? એને 2.5 કિલોમીટર એટલે 2.5 કિલોમીટરની ઊંચાઈ સુધી એ પ્લેન ત્યાં ઉપર રહી અને જે ડમી મોડ્યુલ છે એ ડમી મોડ્યુલને નીચે છોડવામાં આવ્યું, પૃથ્વી તરફ છોડવામાં આવ્યું અને પછી એ પેરાશૂટ ખુલેલા. એટલે અહીંયા એક પ્રકારનું સફળ પરીક્ષણ કર્યું છે ઈસરોએ કે ડમી મોડ્યુલને 2.5 કિલોમીટરની ઊંચાઈથી નીચે ફેંકવામાં આવ્યું, ફ્રી કરવામાં આવ્યું અને પછી ઓટોમેટિક પેરાશૂટને ખોલવામાં આવ્યા છે. એના કારણે એની સ્પીડ ઓછી થઈ છે. તો આવું જ એક પરીક્ષણ IL-76 એરક્રાફ્ટની અહીંયા મદદ લીધી છે અને 2.5 કિલોમીટરની ઊંચાઈથી ડમી મોડ્યુલને અહીંયા ફ્રી કરવામાં આવ્યું છે. ક્લિયર છે? હવે આ ગગનયાન મિશન છે, આ ગગનયાન મિશનની અંદર કેટલા અંતરિક્ષ યાત્રીઓ જવાના છે? 4 અંતરિક્ષ યાત્રીઓ જવાના છે. હવે આ 4 પુરુષ જ છે. એની પહેલા એક રોબોટ મોકલવાનો જેનું નામ છે વ્યોમમિત્ર મિશન. શું નામ છે? વ્યોમમિત્ર મિશન. ક્લિયર? કે ભાઈ કાંઈ ભૂલ તો નથી થતી ને? કાંઈ ભૂલ થાય તો કોણ નષ્ટ થશે? એક પ્રકારનો રોબોટ જેનું નામ છે વ્યોમમિત્ર. અને પછી 4 અંતરિક્ષ યાત્રીઓને મોકલવામાં આવશે. આ 4 અંતરિક્ષ યાત્રીઓમાંથી હમણાં એમાંના એક અંતરિક્ષ યાત્રી નામ છે શુભાંશુ શુક્લા. શું નામ છે? શુભાંશુ શુક્લા. એ ISS પર જનાર ભારતના પ્રથમ વ્યક્તિ બન્યા છે. ક્યાં જનાર? ISS પર, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર ભારતના પ્રથમ વ્યક્તિ શુભાંશુ શુક્લા. તાજેતરમાં એને હમણાં થોડા સમય પહેલા આપણા રાષ્ટ્રપતિ દ્વારા અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા શુભાંશુ શુક્લાને. કયા ચક્રથી? અશોક ચક્રથી. અને જે આ શુભાંશુ શુક્લા ISS પર ગયા હતા કયા મિશન હેઠળ? તો નાસાનું મિશન હતું. નામ છે એનું એક્ઝિયોમ 4 મિશન. શું નામ છે? એક્ઝિયોમ 4 મિશન. આ મિશન હેઠળ ISS પર જનાર ભારતના પ્રથમ વ્યક્તિ શુભાંશુ શુક્લા. હવે જે ISS છે, ISS એટલે એક પ્રકારે અંતરિક્ષમાં તરતું ઘર કે જ્યાં ખગોળશાસ્ત્રીઓ પૃથ્વી ઉપરથી ત્યાં જાય છે, ત્યાં રહે છે અને અલગ અલગ રિસર્ચ કરવાનું કામ કરે છે, અલગ અલગ અભ્યાસ કરે છે અંતરિક્ષને લઈને અને પછી પાછા પૃથ્વી ઉપર આવે, પાછા જાય, એવી રીતે આવક જાવક ચાલુ જ હોય ISS ઉપર. ક્લિયર? હવે શું ભારત પાસે કોઈ પોતાનું સ્વદેશી સ્પેસ સ્ટેશન છે? તો ના, ભારત પાસે કોઈ સ્વદેશી સ્પેસ સ્ટેશન નથી આપણા ભારતનું, ઈસરોનું. આ ISS તો કોનું છે? નાસા અને જે અમેરિકાની એજન્સી છે એને સાથે મળી અને લોન્ચ કરેલું. તો હવે આપણું ભારત એટલે કે આપણું ઈસરો સ્વદેશી, આપણું ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન ત્યાં અંતરિક્ષની અંદર સ્થાપિત કરવા માંગે છે. તો તમે વિચારો કે આ એક પ્રકારે મોટું ઘર, તરતું ઘર છે, તો શું એને એક સાથે અહીં પૃથ્વી ઉપરથી લોન્ચ કરેલું હશે? તો નહીં, એક સાથે લોન્ચ કરવામાં નહીં આવ્યું હોય. જેમ કે ઉદાહરણ તરીકે તમે પવનચક્કી જોઈ હશે, તો જે આખી જે પવનચક્કી છે જે ઇન્સ્ટોલ કરેલી, શું આખી પવનચક્કીને કોઈ ટ્રકમાં ભરીને લાવવામાં આવે છે કે એના અલગ અલગ ભાગ લાવવામાં આવે, અલગ અલગ ભાગ, અને એ ભાગને પછી જોડવામાં આવે અને આખી એક પવનચક્કી ઊભી કરવામાં આવે. તો એવી જ રીતે આ જે બધા સ્પેસ સ્ટેશન હોય એના અલગ અલગ ભાગ લોન્ચ કરવાના હોય અને ત્યાં અંતરિક્ષમાં એને જોડવાના હોય. તો હમણાં એવું ઈસરોએ આપણી અંતરિક્ષ એજન્સી ઈસરોએ આવું જ એક મિશન લોન્ચ કરેલું થોડા સમય પહેલા કે ભાઈ આપણે 2 ભાગને લોન્ચ કર્યા તો એને જોડી શકીએ, એમાં સફળ થઈએ. એના માટે એક મિશન લોન્ચ કરેલું હતું. શું નામ હતું એનું? સ્પેડેક્સ મિશન.
શું નામ હતું? સ્પેડેક્સ મિશન. આ સ્પેડેક્સ મિશન હેઠળ ઈસરોએ 2 ભાગને પૃથ્વી ઉપરથી અલગ અલગ લોન્ચ કર્યા અને અંતરિક્ષમાં કનેક્ટ કર્યા, એને પાછા ડિસ્કનેક્ટ પણ કર્યા. આને કહેવાય ડોકિંગ અને અનડોકિંગ. કઈ પ્રોસેસ કહેવાય? ડોકિંગ અને અનડોકિંગ. કયા મિશન હેઠળ? સ્પેડેક્સ મિશન હેઠળ. ઈસરો ચેક કરતું હતું કે ભાઈ જ્યારે આપણે સ્પેસ સ્ટેશન લોન્ચ કરવાનું થાય તો આપણે 2 ભાગને જોડી શકીએ, એમાં સફળ થઈએ કે નહીં, એક પ્રયત્ન તો કરીએ. તો એમાં આપણે સફળ થઈ ગયા છે. આ થોડા સમય પહેલાની વાત છે. તો હવે અહીંયા ઈસરોનું પૂરું નામ થાય ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ક્યારે સ્થાપના કરવામાં આવી? 15 ઓગસ્ટ 1969. ઈસરોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? બેંગલુરુની અંદર. અને આ બેંગલુરુ ક્યાં છે? કર્ણાટકમાં. ઈસરોના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો વી નારાયણન. શું નામ છે? વી નારાયણન. એના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો પ્રથમ અધ્યક્ષ હતા ડોક્ટર વિક્રમ સારાભાઈ. અને જે ઈસરોનું જે મિશન સેટેલાઇટ જે લોન્ચ કરે છે એ જગ્યાનું નામ છે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા. ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં. જો અહીંયા ફાઇટર જેટની એક એરક્રાફ્ટની મદદથી એક ડમી મોડ્યુલ એને ત્યાંથી ફ્રી કરવામાં આવ્યું પૃથ્વી તરફ, અને પછી ઓટોમેટિક જે પેરાશૂટ ખુલે છે એ પેરાશૂટ ખોલી અને એની સ્પીડ ઓછી કરવામાં આવી. અહીંયા ધ્યાનમાં રાખજો કે જે ગગનયાન મિશન હેઠળ 4 અંતરિક્ષ યાત્રીઓ જવાના છે તો એની ટ્રેનિંગ ક્યાં થઈ છે? તો એની ટ્રેનિંગ થઈ છે રશિયાની અંદર. ટ્રેનિંગ ક્યાં થઈ છે? તો રશિયામાં. ઓકે, આ 4 અંતરિક્ષ યાત્રીઓની. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ન્યુઝીલેન્ડે કીવી ફ્રૂટ માટે ભારત સાથે એગ્રીમેન્ટ કર્યું, તેના માટે સેન્ટર ઓફ એક્સિલન્સ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? આપણે અગાઉના લેક્ચરમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ 3 દેશની યાત્રા ઉપર હતા. તો એમાં એક દેશ હતો ઇન્ડોનેશિયા. કયો દેશ હતો? ઇન્ડોનેશિયા. એના પછી ગયા હતા ઓસ્ટ્રેલિયાની અંદર. ઓસ્ટ્રેલિયા પછી ક્યાં ગયા હતા? ન્યુઝીલેન્ડની અંદર. ક્લિયર છે? તો આ 3 દેશની યાત્રા દરમિયાન આપણે અલગ અલગ દેશ સાથે અલગ અલગ કરાર કરેલા છે. એમાં ઇન્ડોનેશિયા જોઈ લીધું, આપણે ઓસ્ટ્રેલિયા જોઈ લીધું. હવે જે આ પ્રશ્ન છે એ કયા દેશને લગતો છે? ન્યુઝીલેન્ડને લગતો. કે કીવી ફ્રૂટ, જે આ એક પ્રકારનું ફ્રૂટ છે, કીવી ફ્રૂટ માટે સેન્ટર ઓફ એક્સિલન્સ આપણા ભારતની અંદર સ્થાપિત કરવામાં આવશે. તો અહીંયા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. તો ભાઈ ભારતની અંદર ક્યાં સ્થાપિત થશે? નાગાલેન્ડ અને ઉત્તરાખંડની અંદર. ક્યાં સ્થાપિત કરવામાં આવશે? નાગાલેન્ડ અને ઉત્તરાખંડની અંદર. આની સાથે સાથે બીજા પણ કરાર કર્યા છે ન્યુઝીલેન્ડની અંદર, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે. જોઈ લઈએ આપણે. પીએમ નરેન્દ્ર મોદી કઈ યાત્રા ઉપર હતા? ન્યુઝીલેન્ડની યાત્રા ઉપર. ન્યુઝીલેન્ડના વર્તમાન પીએમ કોણ છે? ક્રિસ્ટોફર લક્સન. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું. કીવી ફ્રૂટ એક્શન પ્લાન્ટ ભારતમાં 2 સેન્ટર ઓફ એક્સિલન્સ સ્થાપિત કરવામાં આવશે. કઈ કઈ જગ્યાએ? એક નાગાલેન્ડમાં અને એક ઉત્તરાખંડની અંદર. બીજા કયા કરાર થયા? નેશનલ સેન્ટર ફોર પોલર ઓશન રિસર્ચ જે ગોવાની અંદર છે આપણા ભારતનું, અને ન્યુઝીલેન્ડની અંદર યુનિવર્સિટી ઓફ કેન્ટરબરી. આ બંને વચ્ચે કરાર થયા છે. કુંડલીની અંદર આપણા હરિયાણામાં આવેલું કુંડલી જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, અને સામે ન્યુઝીલેન્ડની કઈ યુનિવર્સિટી છે? મેસી યુનિવર્સિટી. આની વચ્ચે પણ કરાર થયા છે, એગ્રીમેન્ટ થયું છે. ભારતે ન્યુઝીલેન્ડને ગ્લોબલ બાયોફ્યુલ એલાયન્સમાં પણ સામેલ કર્યું છે. એના પછી આપણા ગુજરાતની અંદર જે લોથલ છે, આ લોથલની અંદર નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ જે વિકાસ પામે છે, નિર્માણ પામે છે, નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ. તો આની અંદર કોણ મદદ કરશે? ન્યુઝીલેન્ડ મદદ કરશે. એવા પણ અહીંયા એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે. તો 3 દેશની યાત્રા હતી. આપણે અલગ અલગ લેક્ચરમાં એક દેશ લઈ લીધો છે. આજે ઇન્ડોનેશિયા જોઈ લીધું હતું, ઓસ્ટ્રેલિયા પણ જોઈ લીધું, અને આજે કયો છે દેશ? ન્યુઝીલેન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2027માં એરો ઇન્ડિયા એર શો ક્યાં આયોજિત થશે? કયો છે ભાઈ શો? એરો ઇન્ડિયા એર શો. હવે આ જે એર શો છે એ એશિયાનો સૌથી મોટો છે. એશિયાનો સૌથી મોટો એર શો છે. આનું આયોજન દર 2 વર્ષે કરવામાં આવે. આનું આયોજન ક્યારે? દર 2 વર્ષે. 2025માં આયોજન હતું, તો હવે પાછું 2027માં. તો 2027માં આનું આયોજન ક્યાં થશે? આપણો પ્રશ્ન એ છે. તો 2027માં આનું આયોજન ક્યાં કરવામાં આવશે? યેલહંકા એરફોર્સ સ્ટેશન જે આપણું આવેલું છે, યેલહંકા નામનું, તો ક્યાં આવેલું છે? કર્ણાટકની અંદર.
યેલહંકા એરફોર્સ સ્ટેશનની અંદર આનું આયોજન કરવામાં આવશે. ચલો જોઈ લઈએ. એરો ઇન્ડિયા 2027 એશિયાનો સૌથી મોટો એર શો. દર 2 વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. 2027 આનું આયોજન થશે, પણ ક્યાં થશે? યેલહંકા એરફોર્સ સ્ટેશન જે કર્ણાટકમાં આવેલું છે ત્યાં એનું આયોજન કરવામાં આવશે. નોડલ એજન્સી તરીકે કોણ અહીંયા સામેલ છે? HAL, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. હવે આ એર શો ની અંદર શું હોય કે આ એર શો માં જે આપણા ઇન્ડિયન એરફોર્સ છે એની અંદરના અલગ અલગ ફાઇટર જેટ હોય, જે એરક્રાફ્ટ છે, પોતાના કરતબો દેખાડે, એક પ્રકારે એર શો આયોજિત કરે. આના ઉપરથી શું સાબિત થાય કે જ્યારે ભારત આવા એર શો આયોજિત કરતું હોય તો એમાં વિશ્વના અલગ અલગ દેશના પ્રતિનિધિઓ સામેલ હોય છે. તો આ પ્રતિનિધિઓ આપણા ફાઇટર જેટના અલગ અલગ કરતબો જોઈ કે કેટલું સક્ષમ છે આ ભારતનું ફાઇટર જેટ, તો એના ઉપરથી ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરે એ લોકો કે નહીં, અમારે આ ભારતનો આ ફાઇટર જેટ ખરીદવું છે. આપણી પાસે સ્વદેશી રીતે જે બનાવેલા છે એની વાત છે, બાકી આપણે પણ ઘણા બધા ફાઇટર જેટ બહારના દેશો પાસેથી મંગાવીએ છીએ, પણ આપણી પાસે જે છે એક પ્રકારે ખરીદની ઈચ્છા વ્યક્ત કરવા માટે, એક પ્રકારે આપણું શક્તિનું પ્રદર્શન થાય કે ભારત પોતાની શક્તિ બતાવે છે વિશ્વને કે અમારી પાસે જો આટલી શક્તિ છે એરફોર્સની અંદર, તો એ પણ અહીંયા જરૂરી છે. તો અહીંયા કોનું નામ આવ્યું છે? ઇન્ડિયન એરફોર્સ. શું નામ છે? ઇન્ડિયન એરફોર્સ. દર વર્ષે એરફોર્સ ડે ક્યારે ઉજવવામાં આવે? ચલો ભાઈ, દર વર્ષે એરફોર્સ ડે ક્યારે હોય? તો 8 ઓક્ટોબર. દર વર્ષે ક્યારે આની ઉજવણી થાય? 8 ઓક્ટોબરમાં. વર્તમાન એરફોર્સના જે આપણી પાંખ છે, આ એરફોર્સના ચેરમેન અધ્યક્ષ હેડ કોણ છે? તો વર્તમાન છે અમરપ્રીત સિંહ. શું નામ છે? અમરપ્રીત સિંહ વર્તમાનની અંદર. તો ઇન્ડિયન એરફોર્સ. થોડા સમય પહેલા જો તમે ન્યૂઝમાં જોયું હોય તો આ તો આપણા ભારતનો છે, પણ થોડા સમય પહેલા એક ઇન્ટરનેશનલ એર શો નું આયોજન હતું. કયો એર શો? ઇન્ટરનેશનલ એર શો નું આયોજન હતું થોડા સમય પહેલા. ક્યાં આયોજિત થયો તો? દુબઈની અંદર. અને ત્યાં આપણા ભારતનું જે તેજસ છે એ ક્રેશ થયું હતું. તેજસ, અને આ તેજસ કેવા પ્રકારનું છે? LCA પ્રકારનું, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ. શું મતલબ થાય આનો? લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ. તેજસ અહીંયા ક્રેશ થયું હતું અને જે આપણા પાયલોટ છે પણ શહીદ થઈ ગયા હતા. એ દુબઈની અંદર ઇન્ટરનેશનલ એર શો આયોજિત હતો એમાં. હવે આ તેજસ જે છે એ તેજસ ફાઇટર જેટે આપણા એરફોર્સમાં કોની જગ્યા લીધી? આપણા એક ફાઇટર જેટને નિવૃત્તિ આપી દીધી છે, નિવૃત્ત જાહેર કરી દીધું. તો કોની જગ્યા લીધી છે? MiG-21 ની. કોની જગ્યા લીધી? MiG-21 ની જગ્યાએ તેજસ. અને કેવું છે પાછું આપણું એ? LCA, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ, એટલે કે હલકું લડાકુ વિમાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં વિમ્બલ્ડન ઓપન 2026 નો પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? હવે આ પેલા જે વિમ્બલ્ડન ઓપન છે એ કઈ રમતને લગતું? તો આ છે ટેનિસ રમતને લગતું. આ જે વિમ્બલ્ડન ઓપન છે એ કઈ રમતને લગતું છે? ટેનિસ રમત. હવે ટેનિસ રમતને લગતા જે ગ્રેન્ડ સ્લેમ છે એ એક વર્ષની અંદર 4 આવા આયોજિત થાય છે. કેટલા ગ્રેન્ડ સ્લેમ આયોજિત થાય? 4. કયા કયા છે? એક હોય ઓસ્ટ્રેલિયન ઓપન. શું નામ છે? ઓસ્ટ્રેલિયન ઓપન. એક છે ફ્રેન્ચ ઓપન. એક છે US ઓપન અને એક છે વિમ્બલ્ડન ઓપન. ઓકે, તો આવા આખા વર્ષ દરમિયાન 4 આયોજિત કરવામાં આવે છે ગ્રેન્ડ સ્લેમ. કેટલા? 4. એમાંનો આપણો જે પ્રશ્ન છે એ કયો છે? વિમ્બલ્ડન ને લઈને. બાકી અલગ અલગ ઓસ્ટ્રેલિયન, ફ્રેન્ચ, US ઓપન હોય, વિમ્બલ્ડન ઓપન હોય. આખા વર્ષ દરમિયાન 4 આવા ગ્રેન્ડ સ્લેમ ટેનિસ રમતને લગતા. હવે જે આ ટેનિસ રમત છે એના મેદાનને, એના ગ્રાઉન્ડને શું કહેવામાં આવે? કોર્ટ. શું કહેવામાં આવે છે? કોર્ટ. તો આ જે ઓસ્ટ્રેલિયન ઓપન છે એ કઈ કોર્ટ ઉપર થાય? હાર્ડ કોર્ટ ઉપર. આ ફ્રેન્ચ છે તો એ ક્લે કોર્ટ ઉપર થાય. US પણ હાર્ડ કોર્ટ ઉપર થાય છે. આ વિમ્બલ્ડન છે ગ્રાસ કોર્ટ ઉપર થાય. આ થોડું ધ્યાનમાં રાખજો. ટેનિસના જે રમતનું મેદાન છે એને શું કહેવામાં આવે? કોર્ટ. ઓસ્ટ્રેલિયન હાર્ડ ઉપર, ફ્રેન્ચ ક્લે, US હાર્ડ ઉપર અને વિમ્બલ્ડન ગ્રાસ ઉપર. ક્લિયર? તો આપણો પ્રશ્ન જે વિમ્બલ્ડન ઓપન હમણાં આયોજિત થયો એમાં પુરુષ સિંગલમાં કોણે ખિતાબ જીતો? કોણ વિજેતા બન્યું છે? તો એમાં વિજેતા બન્યો છે જેનિક સિનર. કોણ વિજેતા બન્યું? જેનિક સિનર. અને આ જેનિક સિનર કયા દેશના વ્યક્તિ? ઇટલી દેશના.
વિમ્બલ્ડન ઓપન 2026 રમત ટેનિસ સાથે સંકળાયેલા વિજેતા જેનિક સિનર જે ઇટલીના રહેવાસી છે સામે ઉપવિજેતા કોણ બન્યું? ભાઈ જો રમતની અંદર જ્યારે ફાઇનલ મેચ હોય તો ફાઇનલ મેચમાં કોઈ પણ ક્રિકેટ હોય તો એમાં ફાઇનલમાં બે ટીમ હોય, એક ટીમની જીત થાય તો એક ટીમની હાર થાય, તો જે જીતે એને વિજેતા કહેવાય અને જેની હાર થાય એને ઉપવિજેતા કહેવાય. તો અહીંયા વિજેતા જેનિક સિનર, ઉપવિજેતા એલેક્ઝાન્ડર ઝવેરેવ જે કયા દેશના છે? જર્મનીના. આ વાત થઈ પુરુષની અંદર. મહિલા વર્ગમાં કોણ વિજેતા બન્યું છે? તો મહિલા વર્ગની અંદર વિજેતા બન્યું છે લિન્ડા નોસ્કોવા. ક્યાં દેશના વતની છે? ચેક રિપબ્લિક. અને ઉપવિજેતા કોણને હરાવીને? કેરોલિના જે છે એ પણ ચેક રિપબ્લિક એને હરાવીને. ક્લિયર છે? તો આ ધ્યાનમાં રાખજો પુરુષની અંદર અને મહિલા વર્ગની અંદર. તો આજના લેક્ચરમાં આટલું કન્ટેન્ટ રાખીએ. લેક્ચરને લાઈક કરી દેજો, દોસ્તો સુધી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, ધન્યવાદ.